બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વાડી બવાઈ રોડ ખાતેથી વડોદરા દાંડિયા બજાર સ્થિત આવેલ ખાનકાએ રિફાઈના રિફાઈ એકેડમી એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા સજ્જાદા નસીન હજરત સૈયદ કમાલુદ્દીન કમાલ બાબાની આગેવાની હેઠળ 3000થી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। નીચાણવાળા વિસ્તારમાં જ્યાં ઘરોમાં પાણી ભરાયા છે, જેવા કે મારેઠા ગામ, માનેજા, વોડાના મકાનો, મકરપુરા, જાંબુઆ, ભીલાપોર, દબોઈ રોડ જેવા અનેક વિસ્તારોમાં જઈ 50 જેટલા યુવાનોએ ખૂબ મહેનત કરી પુલાવ, ફ્રૂટ, પાણીની બોટલ જેવી વસ્તુઓ પહોંચાડી મદદરૂપ થયા હતા। ખાનકાએ રિફાઈના સદર ખલીફાએ રિફાઈ સિરાજુદ્દીન મિયાવાલા લાલબંદી શું કહી રહ્યા છે તે સાંભળીએ। રિપોર્ટ પઠાન રહીમ ખાન। છેલ્લા કેટલા દિવસથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે અને ક્યાં ક્યાં ફૂડ વિતરણ કરવામાં આવી રહ્યું છે? આ કાર્ય ખાનકા રિફાઈ એકેડમી એન્ડ વેલફેર ટ્રસ્ટથી કરવામાં આવે છે। ગઈકાલે અને આજે મળીને 3000થી વધુ કીટ અસરગ્રસ્તોમાં મોકલવામાં આવી છે। ખાવાની કીટ, પાણીની બોટલ અને ફ્રૂટ અસરગ્રસ્ત વિસ્તારમાં કાલથી વેચવામાં આવે છે। એવું કાલે માનેઠા ગામ, માનેજા, વોડાના મકાનમાં અને મકરપુરા એ બધા એરિયામાં જે પણ જરૂરત હતી તે જગ્યાએ આ કીટો પહોંચાડવામાં આવી છે। આપના સ્ટાફમાં કેટલા માણસો કામ કરી રહ્યા છે? અમારા સ્ટાફમાં 40થી 50 માણસો કામ કરી રહ્યા છે। આજે પણ પૂરી ટીમ સાથે જ છે, એ બધા હળી મળીને કામ કરે છે। આજે ભીલાપુર, મારેઠા, કિસાનનગર ને જાંબુઆ એના સિવાય જે પણ જગ્યાએ જરૂર પડશે તે જગ્યાએ અમારી ટીમ મદદ કરવા પહોંચી જશે। આ કામમાં જે અમને સુન્ની જમાત કૌમે બવાઈ તરફથી જે હોલ અમને આપવામાં આવે છે એના માટે અમે સુન્ની જમાત કૌમે બવાઈના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખ તમામ કમિટીને અમે દિલથી શુક્રગુજાર છીએ। બબરજી એમાં ખાસ કરીને બબરજી મોહમ્મદ ઇબ્રાહિમ ચાપાનવાલા 2 દિવસથી લગાતાર અમારી જોડે કામ કરે છે। એ ખાવાનું બનાવીને તૈયાર કરે છે ને બીજા બધા અમારી ટીમ બધે કીટ પેક કરે છે। આપનું નામ? મારું નામ સિરાજુદ્દીન અબ્દુલ્લા મિયાવાલા, સદર ખલીફાઈ રિફાઈ, વડોદરા। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।